જય માતા જય દ્વારકાધીશ. તો બધા કેમ છો? ફરીથી એક મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. હજી આજે એવું છે કેમ કે શૂટિંગમાં જવાનું છે. એક શૂટિંગ છે મુકેશ સરવૈયા કરીને છે, કોટડા બગદાણાની બાજુમાં જવાનું છે. તો ના જઈ રહ્યા છીએ કેમ કે ટાઇટલ બીજે આવ્યું કેમ કે ઘરેથી મોડું બહુ થઈ ગયું. તીર્થને નારી મૂકવાનો હતો એટલા માટે રિંકુ છે ગાડીમાં બેઠી છે. સારું હાલો તો આપણે રિંકુ પાસે જઈએ અને જઈએ પછી શૂટિંગમાં બહુ લેટ થઈ ગયું છે એટલા માટે. તો મિત્રો આવી ગયું છે બગદાણા, બજરંગદાસ બાપાનું સાનિધ્ય અને ગુજરાતની અંદર મોટામાં મોટું રસોડું અહીંયા. તમે આવ્યા છો બગદાણા, ન આવ્યા હોય તો એકવાર જરૂર દર્શન કરવા આવજો. આ છે બજરંગદાસ બાપાનું મંદિર અહીંયા અને આ છે મેન રોડ. તમે બધા જોયો હોય છે અહીંયા આવ્યા છો એટલે. તો જો તમને મંદિર છે ને અહીંથી બહારથી બતાવી દઈએ તો જો મિત્રો લાવો અહીંથી બતાવી દઈએ આપણે. લાવો આ છે મંદિર. બજરંગદાસ બાપા દર્શન કરી લેજો બધા બહારથી. આ બાપા સીતારામ મંદિર બગદાણા. તો લોકેશન પહોંચી ગયા છે અને જો આ કાંક કરે શું કરો એટલે આ વાળો નીકળી જાય એમ તો આ પુલ બાંધેલો છે કે ને તો તૂટી ન જાય ને તો હું હરખો કરું છું. એવું છે? હા તમને આવડે એવું? હા હું પેલા હાથ કરતો. હા? આ તો કેટલા પુલ બનાવ્યો તમે? આપણે 145. ઓહો, રેકોર્ડ તોડ નાખ્યો ગુજરાતમાં? ગુજરાતમાં રેકોર્ડ તોડી નાખ્યો, એક કે સક્સેસ નો ગયો. હા મારે તો વાલમભાઈ શું કરો? આ બનાવ્યો તો મને જાતો વિડીયો બનાવો છે? જોઈજો રાજી ન થઈ જાવ. રિંકુ ને તૈયાર થઈને આવી ગયા છે. જો કાનોડો રેડી થાય છે. હા ભાઈ ને ઓળખતા હોય તો કોમેન્ટ કરજો. હું તો ઓળખું છું, ઓળખતા કોમેન્ટ કરજો. જો તૈયાર થાય છે. કેમ રહ્યું રાધા ને કેમ રહ્યું કાના? હે કેમ રહ્યું બંને ને? તારા કાના ને તૈયાર કરે છો? હે આ કાનું છે ક્યાંથી? જો ભાઈ તો રાધા એની કાનાને તૈયાર કરે છે. હા આપણને તો કોઈ તૈયાર કરવા જ ન આવ્યું. એટલે આ બધા ખોટું ખોટું કાના બને. બાકી કાના કોણ કહેવાય? તો આ બધા છે ને આમ જો કોઈ કહેતા ને તમને કહું. હા કાનુડો છે ને હા ઈ છોકરો નથી, તો ઈ છોકરી છે. કોઈ કહેતા નહીં હો. આવડે આવડે વગાડતા? પીસું કઈ ખરખું ઓછું ને ક્યાં પછી આ બાજુ ફરી જવાનું, પછી પાછા દાંત કાઢવા જવાનું, પાછળ વાળા હતા એવું ચાલુ રાખજો. તમારો વગર સંગીત શૂટિંગ થાય છે. કાનૂન આ બાજુ રહેવાનું, હવે પાછું ફરી જોવાનું. જોઈ નાખજો. ઓકે આ પહેલા એ હાડુભાઈ તમારે હાળીને પાણી આપો. હા તો શું હા ભામાં રખાય મિની બ્લોગમાં. તો તમે પી લો. કેમ રહ્યું વાલમભાઈ? અરે પણ આનંદ આનંદ હો. આણંદ આણંદ હો તો વાંધો. અહીંયા પવન ક્યાંથી આવે ખબર? ક્યાંથી આવો? ગઈજાતર સાઈડ. ગારિયાધર છે. હા તમે ક્યાંથી આવો? હું હતન પર. કેમ છો? મજામાં? મજામાં? તો વાંધો નહીં. હજી હું છે નવા એડ છે ને શરમ બહુ લાગે છે એવું છે. જમવાનો લંચ પીડ્યો છે, જઈ તો જમવા. એ ચાલે એમ કરો. પાણી પીવા આવ્યો તો મેં કીધું આ શું કરે? પાણી પીવું પાણી પી લો ને તો ઓલી સાસ હરખી પીવાય. સાસ ખાટી હોય ને તો પાણી બે ભેગું પડે ને એટલે હરખું થઈ જાય. ઠીક બરાબર. એમ હોય. એક મહિનો આમના ઘેરે ને એક મહિનો આમના ઘેરે તો એમ કેમ રાંધીને ખવડાવે? બીજી ગોતી લે 2 મહિના બીજી ભાભી આવી જાય. કોણ માર? ઠીક મેં કીધું મારે નેવી આવશે. આમ તો ઈ આવે નહીં ને, ઈ પેલા મૂકી આવજો નકર તો ભાઈ ને એમ ભાઈ ભાભી આવી વાત હાચી છે, વાત તો ભાઈ બે ભાઈ ને કરો ને તો વધારે મજા આવે. કા એક બાજુ છે બે ભાઈ નવી ભાભી કરે બોલો. હા આને કરવી ના નહીં કરવી. કા બે ભાઈ નેવી આવે તો મજા નહીં આવે? હાલો બધા જમવા લો. હાલો કયો તો હાલો 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 જમવા લો જમવા. અમને બેને 50 ભર દેવાના. 50 નહીં હો. તો 20 લાખ 50 લાખ કીધું તમે. 20 લાખ. જો તો બધા જમવા બેસી ગયા છે
લાઈનમાં જાણે લગ્ન પ્રસંગમાં આવ્યો એમ હો. હા ખાવા બેઠો છું ભાઈ હે ખાવા ખાવા જમવા પ્રસાદી લેવા પછી જો તો આપણે અડધું ફડધું છે ને શૂટિંગ પૂરું થઈ ગયું હતું અને અમે બહાર વિડીયો અપલોડિંગ કરવા ગયા હતા અને આવીએ કેમ છે પૂરું થઈ ગયું એ પૂરું નથી થયું, અમારે કપડાં ચેન્જ કરવા જવાના છે, ભાભીને હારે લઈ જાઉં છું. એવું છે ભાભી સાના માના સોડા લઈ આવ્યા, આમ જો કોઈને ખબર નહીં. લાલે બહુ હાસે હો તને ક્યાં દુકાન મળી ગયા અહીંયા? હાલો તમે ચેન્જ કરી આવી, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજે ગીત બહુ મસ્ત થવાનું છે. પ્રદીપભાઈ હા અમને તો આપો તમે આમના વ્લોગ જોતા જ હશો, આમની ચેનલમાં આવવાનું છે. તમારું શું છે? મિલન ડિજિટલ ઉપર જોવાનું ભૂલતા નહીં. 8મ પહેલા આવી જશે, કેદી આવશે તો હું કહીશ તમને મારી આઈડી ઇન્સ્ટાગ્રામમાં. તો છેક સુધી વ્લોગમાં બન્યા રહેજો. અમે આવી છીએ ચેન્જ કરીને. તો જો પાછા રેડી થઈને આવી ગયા છે કપડાં ચેન્જ કરીને. લગભગ 1-2 લાઈન આવી ગઈ છે અને હજી 2 થી 3 લાઈન બાકી છે. અને જો બહુ મસ્ત ફૂલ છે, એક લાઈન ત્યાં લે તો વધારે સારું. જો બે પાછા કપડા ચેન્જ કરી નાખ્યા. હા હા શું ચોલી કેવું કેવા છે? ચોલી જોતા હોય ને ભાડે કેજો. મારા નથી પણ એક ભાઈ આપ્યા છે. એવું છે તમે શું કહો આની પહેલાના સોંગમાં કઈ બોલે નહોતા તો હવે કઈક બોલો કે શરમ આવે રાધન મહારાજ ઘરે લઈ જવાનું છે. હા લે રાધાને ઘર લઈ જવાની એમાં એવું છે કે તો હું શું કરીશ આ બધા મીતા ને બીતા ને બધા મને એમ જ કે આને મારે લઈ જાય તો હું શું કરીશ એવું છે રાધા ને ઘરે છે ને એક નાનો એવો કાનુડો છે, ઈ એના મમ્મી ના ઘરે મૂકીને આવ્યા છે. વાત જોશે હારે લઈને આવશું. હા ઈ લઈ લે હા શું કહો કાંઈ નહીં માવો બનાવતો તો એક વાત કહેવાની હતી કે મેં અહીંયા ગીતમાં આવ્યા ને પેલા છે ને અમને ખોનાનું ઈટડું ચડ્યું હતું. ઓ ખોનાનું ઈટડું ચડ્યું ને કોને ચડ્યું વાલમભાઈ પેલા એ ઉભે રે કોને ચડ્યું વાલમભાઈ મને મને ચડ્યું મને એલા, ચડ્યું હા, ને. હા. પછી અમે વેચતા આવ્યા રસ્તામાં અને વાલમભાઈ હાટું માળા કરાવી છે. ઓ હા કઈ નકડું કોઈ કહેતું નથી બોલો. હા હે માળા વખાણ તો કરવા જોઈએ ને. ના ના એક નંબર લાગ્યો આમ અલગ પહેરીને આમ કેવો ના, ના, લાગુ આમ, સૌ આમ, જો આમ જો હા તો એક વખાણ નંબર નથી કરતું. પણ આજથી આ માળા તમારી અને આવડું આ રહ્યું ને ઈ મારું. વાહ હો? નહીં અત્યારે કદર કરી 5 વાગે કદર કરી હવારનો રખડું આવે હાલતમાં એનું બનાવેલું છે એટલું તાત્કાલિક ખડે ઉતળા જાય ઈ પણ ઈટડું ચડ્યું પણ એ માર ધોપા ગા લઈ ગયા. મેં કેમેરા લીધા ને જો નામ પડ્યા. એવું છે. મને ખબર નથી હું તો સાનો મને અહીં આવીને ઊભો છો આવું બધું હોય છે. આ કાનુડો જોઈ લો કપડાં એમ change કઈક વાત તો કરાવો બોલાવો તો ખરા. કાંઈ નથી બોલતા તમે કઈક આમ પડખે આવો ને કઈક બોલાવરો ને જય તમે માતાજી. ભણવા ગયેલા કેટલું ભણ્યા 12 પાસ. 12 પાસ બાર ને બાર પાસ થઈ ગયા બરોબર થઈ ગયા બરોબર ઇન્ટરવ્યુ લઈ લો ને પછી નો interview. ભણ્યા ઉભર 12 પાસ આપણે એક સવાલ પૂછ્યું હોય એકડા આપણે કાંઈ બોલું એક જ ઝટકે કહેજો વિચારતા નહીં એક જ ઝટકે કહી દેવાનું હોય એકડામાં જ પૂછું પણ એમ નહીં કરવાનું હું એમ કહું 12 કેમ થાય એટલે એમ જ કહું એકડા બગડે 12 એકથી હોમાં જ પૂછું એક ઝટકે જવાબ દે તો હાસું નકર ખોટું હાલો ઓકે બરોબર બરોબર 70 કેમ થાય સાતડે છે. પાણી મપાઈ ગયું નકર 70 હાથરે બગડે એમ કહી દે ના ના આવડી ગયું જો તો લોકેશન બીજા જઈશું ઓય બાપા ઝૂલતો પુલ છે બીક લાગે આમ જો ઝૂલો બીક લાગે એ બાપા એ મોરબીના પુલ ઉપર જતા હોય એવું લાગે એ આ હલ્લે કેમ આખો પુલ એ ઘોડિયામાં બેઠા હોય એવું લાગે આમ જોઈજો એ બીવડાવું જોઈજો બધાને હા. ઉપાડી ગયો જોઈજો બીવડાવું બધાને એ હાથમાં પડશે એ આમાં કેવું થાય ખબર હું બધાને બીવડાવું ને તો બીવડા હાસુક બીવે હો આવડે જોઈજો બીવે હાથમાં કેમેરો પડી જાય બીવે આમ ન હોય વલમભાઈ આમ તો અહીંયા મોઢું જોવો તો શેતનબેન મોઢું કેમેરો પડવા બીવે કાનો બહુ બીવે છે. ગોપી તો વધારે બીવે છે, મટકી નથી મેકતી ગોપી તો. પડી જવાની. થોડી નો નાખતા હવે રાખવાની છે હજી આપણે શૂટિંગ કરતું બાકી છે તમારા કરતા અમને કાળજી છે. વાહ ભાઈ મારે વાહ એક દી વાપરવાની હજી. થોડાક આવી જાઓ છે ને હમણાં પડે થાકડે આમ જુઓ
ગરમી થાય આમ ઓલા પુલ માંથી હું આવ્યો ને સામે જો હા, હા. ઓલો પુલ છે. હા હા ત્યાંથી આવ્યો ને પરસ્યો ઓળી ગયો પણ ગરમી થઈ આ છે. વાલમભાઈ આ બધા મારા હાડુભાઈ ને બધા મારા ફ્યુઝ ઉડાડ નાખ્યા એટલે તમે એ જો મોરલો બોલ્યો અહીંયા જો બે હાલે હું બોલ્યો મોરલો આવ્યો મોરલો કાનુડો ને રાધા હતા ને ત્યાં તે મોરલા પાસે ગયા બે એવું હતું હા અહીંયા જો સેટ ઉભો છો અમારા ગીતનો પેલા મેડમ થાકી ગયા સવારના શૂટિંગ કરે થાકી ગયા જો સવારના હા શું કોઈ કરે? પાણીનું પૂછ્યું નથી શાનું પૂછ્યું જો ચા પાણી પીશો પાણી પીવું છે જો આ જો આમે નદી ભરી હે જઈએ હમણાં નદીમાં સીધો ઘાટના પાણી પીવો બિસ્લેરીની બોટલ નકરી ન પીવાય કા હા ગીરમાં શું પીવાય ગીરમાં આમ જો હાવજરા પીને ગયા હોય ને એનું નાઠું પી જવાનું એવું હોય ઘાટના પાણી પીવા પડે કા બરાબર યસ અરે પીળા રે પીતાંબર પહેરાય અમારા મનડા રે મોયા અમારા કાળજ કોરા રે કાના ને જોયા યમુનાજીના પાણી ગયા તારે કાના ને જોયા કોઈ ગોકુળ મથુરામાં જાય રે એ કોઈ માધવને મળવાને જાય રે લખીએલ કાગળિયું રે પ્રેમનું લખીએલ કાગળિયું રે પ્રેમનું આ ખેતર હોય તો આલા ખેડીએ ને ઓલા ડુંગર ખેડાનો જાય ખેતર હોય તો ખેડીએ ને ઓલો ડુંગરો ખેડોનો જાય એ કાગળ હોય તો એને વાસી એને ઓલા કરમ વાશાનો જાય રે લખીએલ કાગળિયું રે પ્રેમનું લખીએલ કાગળિયું રે પ્રેમનું રાજા થોડું આવું તો હાલશે એટલે વેલાડીનગરના રાજા બસ જતા રહે, હાલો ઠીક છે રેડી ગેલી કરી શમણા હું જોવા લાગી સોહામણા થઈ બાવરી શાંત તલાવડીમાં કાંકર ફેંકી આશાની તરંગો માતરતી કરી જશોદાના કાન જશોદાના કાન એ શું ગાવે હલવાનું છે હલાવાનું તમે શું દાંત કાઢ્યો મજા આવી કૃષ્ણ ભગવાન પગની પોઝિશન નક્કી કરો તો શું છે એના ઘા જે સમજે કે નહીં સમજી શકે બાકી જેવો તેવો ઘાયલ ના સમજી શકે એ તો હું કહું છું ચાલુ છે આમાં નથી ચાલુ બધા શૂટિંગ પૂરું થઈ ગયું છે ને બધા તો નાસ્તો કરવા બે ગયા જો બાટી બોલાવી છે વાલમભાઈ ને બધા જો ભૂકા બોલાવે તમારા વાઈફ ને ક્યાં મૂકી આવે ઉપર ધાબા ઉપર શૂટિંગ પૂરું થઈ ગયું ને અડધે પહોંચી ગયા છે મારા ભાઈના હાડુભાઈના ગામના પાટીએ અને આ વાલમભાઈ જો કે હળવો નાસ્તો કરો હળવો નાસ્તો આનો કલર તો જોવાનો જોઈ લો વાલમભાઈ તીખા હશે તો આ બહુ તીખા હશે બટરા તીખા તો ના થોડા ગયા હોય ભેળા થોડા હોય તો હા લાગે આ વાત કેવી કરે યાર ઠીક છે બટરા તીખા હશે તો આ તીખા જ હોય ને હમણાં ટકડા છે સોમાના કકડા જ હોય કા હા ઉનાળામાં હોય જાય હા જો તો ચા પણ આવી ગઈ અને રિંકુની છે ને પાણીપુરી ખાઈ તમે જોઈ બે જો હાય હાવ આર યુ કેમ છો હું અહીંયા બેઠી એકલી વાહ એક પાણીપુરી